અમદાવાદની સમરસ કુમાર છાત્રાલય ફરી એક વખત વિવાદમાં છે। સમરસ કુમાર છાત્રાલયમાં ભોજનમાં પ્લાસ્ટિક નીકળ્યું। વિદ્યાર્થીએ વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। ખીચડીમાંથી પ્લાસ્ટિક નીકળવાનો વિડીયોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। અગાઉ ભોજનમાંથી ગરોળી, વંદા, જીવાત નીકળી હતી। વિદ્યાર્થીએ વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। અમદાવાદમાં આવેલી સમરસ હોસ્પિટલના આ વિડીયો હોવાનું પણ સામે આવી રહ્યું છે। કુમાર છાત્રાલયની જે મેસ છે તેમાંથી અગાઉ પણ ભોજનમાંથી આ જ પ્રકારે જીવજંતુ નીકળ્યા હતા અને વધુ એક વખત ભોજનમાંથી પ્લાસ્ટિક નીકળ્યું છે। વિદ્યાર્થીએ વિડીયો જે છે તે બનાવીને વાયરલ કર્યો છે। સંવાદદાતા અભિષેક વાઘેલા જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। અભિષેક, સમરસ છાત્રાલય ફરી એક વખત વિવાદમાં આવી રહ્યું છે, શું આખો આ મુદ્દો સામે આવ્યો? બિલકુલ કોરલ, વાત કરીએ તો જે પ્રકારે સમરસ કુમાર છાત્રાલય જે છે ત્યાં ફરી એક વખત વિવાદ જે છે તે સામે આવ્યો છે, જેમાં એક વિદ્યાર્થી દ્વારા ભોજનમાંથી પ્લાસ્ટિક નીકળવાની જે આખી ઘટના જે છે તેનો મોબાઈલમાં એક વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વિડીયો જે છે તે વાયરલ કર્યો છે। જેમાં સ્પષ્ટ કહેવામાં આવે છે કે ખીચડીમાંથી પ્લાસ્ટિક નીકળતું હોય તે પ્રકારનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને જેના કારણે થઈને વિદ્યાર્થીઓમાં એક રોષની લાગણી જે છે તે જોવા મળી રહી છે। અગાઉ પણ વિવાદોમાં રહી ચૂકેલી આ હોસ્ટેલ કહી શકાય કે અનેક વાર વિવાદનું કેન્દ્ર બની ચૂકી છે। જેમાં ભૂતકાળની જો આપણે વાત કરીએ તો ભૂતકાળમાં પણ ભોજનમાંથી ગરોળી, બંધા અને જીવાત નીકળવાની જે ઘટનાઓ જે છે તે સામે આવી છે। તેને લઈને પણ વિદ્યાર્થીઓ દ્વારા ઘણીવાર વિરોધ કરવામાં આવ્યો છે અને તેવામાં ફરી એક વાર પ્લાસ્ટિક નીકળવાની જે ઘટના જે છે તેને લઈને અત્યારે હાલ વ્યવસ્થા ઉપર જે છે તે સવાલ થઈ રહ્યા છે। સાથે સાથે વિદ્યાર્થીઓ દ્વારા આક્રોશ સાથે આની તપાસ કરવાની માંગણી જે છે તે કરવામાં આવી રહી છે। હોસ્ટેલના સંચાલકો અને ભોજનની ગુણવત્તા પર પણ આક્રોશ જે છે તે વ્યક્ત કર્યો છે। સાથે સાથે વિદ્યાર્થીઓએ આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ થાય અને જે જવાબદારો હોય તે સામે કડક કાર્યવાહી કરવા માટેની પણ માંગ કરવામાં આવી રહી છે। સાથે બીજી તરફથી જો આપણે વાત કરીએ તો આ ઘટનાને લઈને હોસ્ટેલના જે સંચાલકો જે છે તેના દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન નથી આવ્યું, પરંતુ વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા આ મામલે સરકાર અને સંબંધિત અધિકારીઓ પાસે તાત્કાલિક પગલાં લેવા માટેની અપેક્ષા જે છે તે રાખવામાં આવી રહી છે। એટલે કે કહી શકાય કે જે પ્રકારે આ ઘટના બની છે તેને લઈને સમરસ હોસ્ટેલની જે વ્યવસ્થા છે અને ભોજનની ગુણવત્તા જે છે તેની પર ફરી વાર એ સવાલો જે છે તે ઉભા રહ્યા છે। બિલકુલ, ધન્યવાદ તમામ જાણકારી માટે।